હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ ઘાટી, મલાઈદાર અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવી મખાનાની ખીર બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ખીર બનાવવા માટે આપણે સૌપ્રથમ 2 કપ મખાના લઈ લઈશું। હવે કઢાઈ ગરમ મૂકીશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દઈશું। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં મખાના ઉમેરી દઈશું અને તેને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે ઘી સાથે સારી રીતે શેકી લઈશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે આપણા મખાના શેકાઈ ગયા છે, તેને હાથેથી તોડીએ ને તો તે એકદમ આસાનીથી તૂટી જાય છે। આવી રીતના શેકાઈ જાય ને ત્યારે આપણે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડા કરી લઈશું। ત્યારબાદ તે જ કઢાઈમાં આપણે 1 લીટર દૂધ ઉમેરી દઈશું અને તેને ગરમ કરવા માટે રાખી દઈશું। દૂધમાં સારો એવો ઉભરો આવવા લાગે ને આ સમયે આપણે તેમાં 10 થી 12 તાતણા કેસરના ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ લો કરીને દૂધને સારી રીતે ઉકળવા દઈશું। જેમ જેમ આપણું દૂધ ઉકળતું જશે ને તેમ તે પહેલાં કરતાં થોડું ઘટ થઈ જશે। તો હવે આપણે દૂધને 5 થી 7 મિનિટ માટે ઉકાળવાનું છે। ત્યાં સુધીમાં આપણા મખાના એકદમ સરસ ઠંડા થઈ ગયા છે। તો આ મખાનાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। હવે મિક્સર આપણે ચાલુ બંધ કરીને આવી રીતે અધકચરા મખાનાને ક્રશ કરી લઈશું। મખાના આપણે સાવ પાવડર ન થઈ જાય ને તેનું ખાસ ધ્યાન રાખીશું। હવે આપણું દૂધ એકદમ સરસ ઉકળવા લાગ્યું છે અને તે પહેલાં કરતાં થોડું ઘટ પણ થઈ ગયું છે। તો બસ આ સમયે આપણે તેમાં ક્રશ કરેલા મખાના ઉમેરી દઈશું અને તેને પણ ખીર સાથે સારી રીતે ઉકળવા દઈશું। તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું। તો મેં અહીં અડધો કપ જેટલી ખાંડ લીધી છે। તમે ખાંડનું પ્રમાણ જે પ્રમાણે ગળ્યું ખાતા હો ને તે પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। ત્યારબાદ 1 ચમચી જેટલી બદામની કતરણ, 1 ચમચી જેટલી પિસ્તાની કતરણ અને અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈશું। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ખીરને ઉકળવા દઈશું। જેમ જેમ આપણી ખીર ઉકળતી જશે ને તેમ તેનો કલર કેસરના લીધે થોડો બદલાતો જશે અને આવી રીતે સાઈડમાં જે મલાઈ જામે ને તેને આપણે ચમચાથી લઈને દૂધમાં ઉમેરતા જઈશું, જેથી આપણી ખીર એકદમ સરસ મલાઈદાર તૈયાર થાય। તો અહીં ખીરને ઉકળતા 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ખીર પહેલાં કરતાં થોડી ઘટ પણ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણી ખીર કેટલી સરસ તૈયાર થઈ છે। હવે જેમ ઠંડી થશે ને તેમ ખીર વધુ ઘટ થતી જશે, એટલા માટે આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અને ત્યારબાદ ખીરને નીચે ઉતારી લઈશું અને તેને ઠંડી કરી લઈએ। હવે આપણી ખીર રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને ત્યારબાદ આપણે 1 કલાક માટે ફ્રીજમાં ઠંડી કરવા માટે રાખી દઈશું। ઠંડી ખીર ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાથે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। આ મખાના ખીરને તમે વ્રત ઉપવાસમાં ફરાળ તરીકે પણ ખાઈ શકો છો। હવે ખીર આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે, તો એક સર્વિંગ બાઉલ લઈ લઈશું અને ખીરને સર્વ કરીશું। તમે જોઈ શકો છો આપણી ખીર ઠંડી થયા પછી પહેલાં કરતાં વધારે ઘટ થઈ ગઈ છે અને એકદમ મલાઈદાર તૈયાર થઈ છે। હવે આપણે બદામ અને પિસ્તાની કતરણથી ખીરને ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણી મખાના ખીર। તો તમે એકવાર આ મખાના ખીર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મખાના ખીરની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।